પ્રકરણ 18 એકલો જાને રે. વિદ્યાર્થી મિત્રો, આ કવિતા પ્રતિકૂળતાનો સામનો કરવા માટે એકાંત અને નિશ્ચયની શક્તિશાળી અભિવ્યક્તિ કરે છે. તે આત્મનિર્ભરતા અને હિંમત પર ભાર મૂકે છે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. જો સૌના મોં સિવાય ઓરે ઓરે ઓ ભાગી સૌના મોં સિવાય જ્યારે એ બેસે મોં ફેરવી સૌ ડરી જાય ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી તારા મનનું ગાણું એકલો ગાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. જો એ પાછા જાય ઓરે ઓરે ઓ ભાગી સૌએ પાછા જાય જ્યારે રણ વગડીની સરવા ટાણે સૌ ખૂણે સંતાય ત્યારે કાટારાને તારે લોહી નીકળતે ચરણે ભાઈ એકલો ધાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. જ્યારે દીવો ના ઘરે કોઈ ઓરે ઓરે ઓ ભાગી દીવો ના ઘરે કોઈ જ્યારે ઘન ઘેરી તુફાને રાતે 12 વાસે તને જોઈ ત્યારે અભની વિજય તું સળગી જઈને સૌને દીવો એકલો થાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. એકલો જાને, એકલો જાને, એકલો જાને, એકલો જાને રે. તારી જો હાક સુણી કોઈ ના આવે તો એકલો જાને રે. સારાંશ. કોઈએ આશા ન રાખવી જોઈએ કે વિશ્વ તેમની હાકલ સાંભળે. જો અન્ય લોકો તમને ટેકો આપતા નથી તો તમારે તમારો પોતાનો રસ્તો શોધવો જોઈએ. ઘણીવાર જીવનમાં લોકો સહકાર આપી શકતા નથી અને તે સમયે તમારે તમારી આંતરિક શક્તિ લેવી જોઈએ. લોકો તમારાથી દૂર થઈ જાય ત્યારે પણ તમારે તમારી હિંમત જાળવી રાખવી જોઈએ અને આગળ વધતા રહેવું જોઈએ. જ્યારે સમર્થનનો અભાવ હોય ત્યારે તમારે તમારા માર્ગ પર આગળ વધવું જોઈએ, પછી ભલે તે ગમે તેટલું મુશ્કેલ હોય. જ્યારે કોઈ મદદ માટે આગળ ન આવે ત્યારે તમારે તમારા આંતરિક પ્રકાશને પ્રગટાવવો જોઈએ જે અન્ય લોકોને માર્ગદર્શન આપી શકે. જીવનમાં આત્મવિશ્વાસ, સંઘર્ષ અને સહનશીલતાનું સરસ ઉદાહરણ છે આ કાવ્ય. માનવીએ પોતાના પર ભરોસો રાખીને દુનિયાની પરિસ્થિતિઓ સામે મજબૂત રહેવું જોઈએ.